મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ છે કે જેઓ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ શો કરવાના છે, ત્યારે તેમના સ્વાગત માટે અલગ અલગ સંસ્કૃતિની ઝાંખીઓ છે કે જે સ્ટેજ પર પ્રસ્તુત કરવામાં આવશે। અત્યારે અમે જ્યાં આગળ છીએ કે જ્યાં આગળ ઉત્તર પ્રદેશનો જે ડાન્સ છે તે પણ કરીને રજૂ કરવામાં આવશે। મેડમ સાથે પહેલાં વાત કરીશું। બેન, કેવી તૈયારીઓને શું પ્રેઝન્ટ કરવાના છો? આપણું ભારતીય સંસ્કૃતિ છે એમાં ક્લાસિકલ ડાન્સ 8 પ્રકારના છે અને એમાં એક કથક નૃત્ય છે જે ઉત્તર પ્રદેશનું માનવામાં આવે છે। તો આજે અમારી નૃત્યની સંસ્થા દ્વારા બધી બાળકીઓ એ કથક નૃત્યની પ્રસ્તુતિ કરવાની છે અને ખાસ પ્રેઝન્ટેશન એ અલગ પ્રકારનું એટલા માટે છે કારણ કે સંસ્કૃતમાં સ્વાગત ગીત કરવા જઈ રહ્યા છે કથક નૃત્યની પ્રસ્તુતિ સાથે। કેટલા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા અને કેટલું એક્સાઇટમેન્ટ છે? અમે લોકો આ છેલ્લા 1 મંથથી પ્રેક્ટિસ કરતા હતા કારણ કે અમારો એ જ ટાર્ગેટ હતો કે અહીંયા આવીને આપણા ગેસ્ટ સામે આપણે 100% આપવું છે અને અમે લોકો બહુ એક્સાઇટેડ છીએ કે પહેલી વાર આવા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીની સામે અમે લોકો પ્રેક્ટિસ કરશું અને હું એવું કહીશ કે આઈ એમ પ્રાઉડ ઓફ માય કન્ટ્રી એન્ડ એસ્પેશિયલી માય સ્ટેટ એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ બી અ ગુજરાતી બિકોઝ આપણા વાઇબ્રન્ટ ગુજરાતથી આપણા ફોરેનર્સ યુએઈના પ્રેસિડેન્ટ પણ અહીંયા આવવાના છે, એ સામે પરફોર્મ કરશું તો હું બહુ જ એક્સાઇટેડ છું એન્ડ વી વિશ કે એમને અમારું પરફોર્મન્સ બહુ ગમે। થેન્ક યુ સો મચ। અચ્છા, તૈયારીઓ કરી છે, કેટલું એક્સાઇટમેન્ટ છે અને શું રજૂ કરવાના છો બપોરના સમયે? અમે જેમ કે हमारी ગુરુએ કીધું છે કે અમે આ 8 નૃત્યમાંથી અમે કથક નૃત્ય પ્રસ્તુત કરવા જઈએ છીએ અને અમે ખૂબ જ એક્સાઇટ છે કારણ કે અમે પહેલી વાર અમારા ગુરુના આશીર્વાદથી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની સામે અમે એક અમારી કૃતિ પ્રસ્તુત કરવા જઈએ છીએ, આપણી સંસ્કૃતિ બતાવવા માંગીએ છીએ અને જેમ કે આપણા ગેસ્ટ આવવાના છે તો એમને પણ આપણી સંસ્કૃતિ બતાવવા માટે અમે બહુ જ ખૂબ જ પ્રેક્ટિસ કરી છે અને એમને ગમે અમે એવી કૃપા કર્યા। અચ્છા, વડાપ્રધાન નરેન્દ્રજીની સામે નૃત્ય કરવું એક સૌભાગ્ય ગણાય છે, તમારા બધાને આજે સૌભાગ્ય મળવાનું છે, કેટલા ઉત્સાહી? ખૂબ જ ઉત્સાહી છીએ કે પ્રાઇમ મિનિસ્ટર સામે પરફોર્મ કરવાના છીએ તો બહુ જ ઉત્સાહી છીએ અમે અને પ્રાઉડ પણ છે કે આપણા વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાતમાં અમે આવ્યા છીએ તો થેન્ક યુ સો મચ તમે અમને ઇન્વાઇટ કર્યા એની માટે। તો જેવી રીતે વડાપ્રધાનના સ્વાગતને લઈને તમામ લોકો છે તે અત્યારથી જ ઉત્સાહી જોવા મળી રહ્યા છે। પીએમની સાથે જે યુએઈના રાષ્ટ્રપતિ આવવાના છે જેમના સ્વાગતની તૈયારીઓ છે જેને આખરી ઓપ આપવામાં આવી રહી છે અને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી અલગ અલગ સંસ્કૃતિની ઝાંખીઓ છે જે પણ સ્ટેજ પર રજૂ કરાશે। કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, અમદાવાદ।